पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सूरभूप सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय। बोलो भाई सब संतन की जय, बोलो भाई सब भक्तन की जय। जय बजरंग बली, जय बजरंग बली। माँ મને આશીર્વાદ આપો। સુખી રે દીકરા, ઘણું જો બેટા। કેમ તું જઈ ના બોલી? ભગવાનનું નામ લેતા પાપ લાગે છે? પાપ? અરે દુનિયાના ઘડનારાના રૂપની માટીની મૂર્તિઓ ઘડતા ઘડતા હાથ અને હૈયું બેવ થાકી ગયા, તોય તારો ભગવાન આપણો સાદ જ ક્યાં સાંભળે છે? પછી હું જય બોલું કે ના બોલું, શો ફરક પડે છે? બેન, ભક્તિ અને ભજન, ત્યાગ અને તપસ્યા, માનતા અને મૌન જગતમાં બધાને નથી મળતા। ભક્તિ તો કાંડાની ધાર છે, એના માટે તો હૈયામાં હામ ને ધારણાની ધીરજની જરૂર હોય છે। અને તો જ નરસિંહની હુંડી જેમ શામળાજીએ સ્વીકારી હતી, એમ તારી અરજી ઉપરવાળો કોક દી સાંભળશે। હો ભાઈ, શા માટે તારી બેનની આટલી ફિકર કરે છે? શા માટે આ ભાગણી માટે ન પરણવાના આકરા સોગંદ લીધા છે? કારણ કે મારે તને પરણાવીને પરમેશ્વરની હસ્તીને પુરવાર કરવી છે। દુનિયાને દેવું છે કે કળિયુગમાં દેવતાઓ દેખાતા નથી, પણ સાચી ભાવનાથી ભજો તો બેડો પાર કરી દે છે। અને વૈવાહિક કર્યાવરમાં ગમે તેટલા રૂપિયા કે સોનું માંગશે એ તો ભગવાન દેશે। માટે તું ચિંતા છોડ અને ભગવાનની ચિંતા કરવા દે। જા, મુક ભગવાનના અનેક રૂપના રમકડા મારી રેકડીમાં, જા। ભલે ભાઈ। દીકરા, પ્રભુએ ભલે મને પૈસો નથી આપ્યો, પણ તારા જેવો દીકરો દઈ અને દુનિયાના હર દુઃખને ભૂલાવી દીધા છે। હા માં, તારા આશીર્વાદ મારી હારે હશે તો વેવાઈને વચન દીધા પ્રમાણે બેનને વાસ્તે ગાસ્તે વિદાય કરીશ। પછી જીવતા રાખું તારી અને પરમેશ્વરની પૂજા કરીને ગાળીશ। બેટા, પરમેશ્વરની પૂજામાં ભલે તું તારું જીવન ગાળી નાખે, પણ મારે તો તારી સાથે તારી વહુની સેવા પણ જોઈએ। બોલ બેટા, પરણીશ ને? માં, એ તો હરી ઈચ્છા। પ્રણામ। હે ભગવાન, હે ભગવાન, તારી ઈચ્છા પ્રમાણે જીવતા આ તારા ભગતને સુખી થવાની પ્રેરણા આપજે। એનો સંસાર સુખમય બનાવજે પ્રભુ।